જય હિંગળાજ વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. બોપાલ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પરિવારનો તારીખ 21/12/2025ને રવિવારના રોજ વિદ્યાર્થી સન્માન અને સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ હરીફાઈ જેમ કે સલાડ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તેમજ મનોરંજન કાર્યક્રમ અને હળવી રમતો કરવામાં આવી હતી. જ્ઞાતિ અગ્રણી દ્વારા દીપ પ્રાગટય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્ઞાતિના અલગ અલગ ધોરણ વિદ્યાર્થીઓને કુલ મળીને 69 વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા. સવિશેષ રીતે તાજેતરમાં PhD પ્રાપ્ત કરનાર શ્રી અંકિત ધવલભાઈ વર્મા તેમજ શ્રી રાધિકા કૃણાલભાઈ મચ્છર સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાતિના કૃતિ નિર્મળ, અદિતિ નિર્મળ તેમજ રુદ્ર નિર્મળ દ્વારા લાકડી દાવ તેમજ તલવાર દાવ રજૂ કરી સહુ જ્ઞાતિજનોને મંત્રમુગ્ધ કર્યા, જ્યારે ધૃતિ રાઘવેન્દ્ર નિર્મળે મધુરાષ્ટમ આરાધના પર સુંદર નૃત્ય દ્વારા ભક્તિમાં તરબોળ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માનસીબેન કાકુ, અજયભાઈ જગડ તેમજ પ્રફુલભાઈ લિયા દ્વારા કરવામાં આવેલ હતું. વક્તૃત્વ સ્પર્ધાનું સંચાલન શ્રી ગૌરાંગભાઈ મંકોડિયા, સલાડ સ્પર્ધા મંડળની બહેનો દ્વારા સંચાલન કરવામાં આવેલ હતું, તેમજ તમામ બહેનોને હાથી મસાલા દ્વારા ગ્રીફટ હેમ્પર વંદનાબેન દુબલના હાથે અર્પણ કરવામાં આવેલ હતી. મુખ્ય અતિથિ શ્રી ધનસુખભાઈ બોસ્મિયા, અતિથિ વિશેષ તરીકે શ્રી પંકજભાઈ દુબલ, શ્રી રાજેશભાઈ મચ્છર, શ્રી યતીનભાઈ દુબલ, શ્રી વિરેનભાઈ મંકોડિયા, શ્રી જિગ્નેશભાઈ ટાટારિયા, શ્રી ગાર્ગીબેન બુથ, શ્રી ભાવનાબેન વિંછી, શ્રી મનીષભાઈ આચાર્ય બોસ્મિયા, શ્રી નરોત્તમભાઈ નિર્મળ, શ્રી હિતેશભાઈ મર્થક, શ્રી પ્રવીણભાઈ વલેરા તેમજ શ્રી જસદણ આટકોટ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિ પંચના મહાનુભાવો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ હતું. બ્રહ્મક્ષત્રિય ન્યૂઝ વર્લ્ડ, રામભાઈ છાટબાર, પત્રકાર, સુરેન્દ્રનગર.